જે લોકોનો દેશની આઝાદીની ચળવળમાં કોઈ ફાળો નથી, જે લોકો અંગ્રેજોની ચરણ વંદના કરતા હતા, જે આરએસએસના લોકોએ સ્વતંત્રતાના આંદોલન સાથે ગદ્દારી કરી, જે લોકોએ અંગ્રેજોના માફીનામા લખ્યા, જે લોકોએ 52 વર્ષ સુધી તિરંગો નથી લહેરાયો અને કોઈ દિવસ જનગણમન નથી ગાયું, એવા સંઘ પરિવારમાંથી જન્મેલી ભારતીય જનતા પાર્ટી આજે ગુજરાતની વિધાનસભામાં રાષ્ટ્રભક્તિનો ચોલો ઓઢીને વંદે માતરમનો સંકલ્પ લઈને આવી છે. વંદે માતરમ ઉપર તો સૌથી પહેલો અધિકાર આ દેશની સામાન્ય જનતાનો અને કોંગ્રેસ પાર્ટીનો એટલા માટે છે કે કોંગ્રેસ પાર્ટીએ આ દેશમાં અંગ્રેજોની સામે સ્વતંત્રતાના આંદોલનનો પાયો નાખ્યો. કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ હજારોની તાદાદમાં ઇન્કલાબ જિંદાબાદ અને વંદે માતરમના નારા સાથે અંગ્રેજોના દંડા ખાધા, અંગ્રેજોની ગોળીઓ ખાધી અને સ્વાધીનતાના સંગ્રામમાં વર્ષો સુધી જેલની યાતનાઓ ભોગવી. 23 વર્ષની ઉંમરે શહીદ આઝમ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ આ બધા જ ક્રાંતિકારીઓ બલિદાન આપ્યા. આ એ દેશ છે, આ એ માટી છે, ધરતી છે, જે અમદાવાદ શહેરની કોમી એકતા માટે વસંત અને રજબ એ વંદે માતરમનો નારો બોલીને શહીદ થયા. આ એ દેશ છે જે રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાનની જોડીએ, હિન્દુ મુસ્લિમ એકતાની પ્રતીકની જોડીએ વંદે માતરમનો નારો ગાતા ગાતા આપણા દેશ માટે બલિદાન આપ્યા. આરએસએસ તો આ દેશના સ્વતંત્રતાના આંદોલનમાં ગદ્દારીનો ઇતિહાસ છે. એમને ક્યાંથી વંદે માતરમના નારા માટે પ્રેમ થઈ ગયો? હું ભારતીય જનતા પાર્ટી આરએસએસ બંનેને કહેવા માંગુ છું કે આ વિધાનસભાનું સત્ર પૂરું થાય ત્યાં સુધી એવા 11 આરએસએસના લોકોનું નામ જાહેર કરો જે વંદે માતરમ બોલતા બોલતા દેશની આઝાદીની ચળવળમાં ખપી ગયા હોય. એવા 11 લોકોનું નામ જાહેર કરો જે સ્વતંત્રતાના આંદોલનમાં લાંબો સમય સુધી જેલોની યાત્રા ભોગવી હોય, અંગ્રેજોની ચરણ વંદના કરી અને હવે દેશમાં સાચા જે પ્રાણ પ્રશ્નો છે એની વાત કરવાના બદલે આજે વંદે માતરમની વાત કરી રહ્યા છે. હમણાં મોટી સુખતી નથી. આજે મેં હાઉસમાં કીધું કે વંદે માતરમ બોલવાનો દરેકે દરેક નાગરિકનો અધિકાર છે. બધા બોલી રહ્યા છે, બધાએ બોલવું જોઈએ. પણ સવાલ એ થઈ રહ્યો છે કે જે લોકોના નામ બળાત્કારની મેટરોમાં આવેલા હોય એવા લોકોએ વંદે માતરમનો નારો બોલવો જોઈએ. જે લોકોએ બિલ્કિસ બાનુના બળાત્કારીઓને જેલમાંથી છોડી સ્વાગત સન્માન કરી, ઢોલ નગારા વગાડી, અબીલ ગુલાલ ઉડાડી એમનું સ્વાગત સન્માન કર્યું, એવા લોકોના મોઢે વંદે માતરમનો નારો શોભતો નથી. એવા લોકોના મોઢે પણ વંદે માતરમનો નારો શોભતો નથી જેમના નામ એક ગુજરાતી મહિલાની જાસૂસીમાં સપડાયેલા હોય. અને મેં આજે હાઉસમાં કીધું એવા લોકોના મોઢે પણ વંદે માતરમનો નારો શોભતો નથી જેમના નામ એપ્સ્ટીનની ફાઇલ્સમાં આવેલા હોય. 8, 10, 12 વર્ષની માસૂમ દીકરીઓને હજારોની સંખ્યામાં એક ટાપુમાં ગોંધી રાખી દેશ અને દુનિયાના કહેવાતા મોટા સેલિબ્રિટીઝ અને પૂંજીપતિઓ એ સતત એ દીકરીઓ પર બળાત્કાર કરતા હોય અને એ આખા કાંડનો મુખ્ય સૂત્રધાર સેક્સ માફિયા, સેક્સ મેનિયા જેફરી એપ્સ્ટીન, એની સામે ગુનો દાખલ થયો, ગુનો સાબિત થયો અને એ બાદ પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એની સલાહ લેતા ઝડપાયા હોય. હું કહેવા માંગુ છું કે નરેન્દ્ર મોદીના મોઢે પણ વંદે માતરમનો નારો શોભતો નથી. ધન્યવાદ.